ગંભીરા બ્રિજમાં લટકી રહેલા ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હદના વિવાદને લઈને છેલ્લા 21 દિવસથી ટેન્કર વચ્ચેના ભાગે લટકી રહ્યું છે। ટેન્કર માલિકે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ આણંદ જિલ્લા કલેક્ટરને જવાબદારી સોંપી હતી, જેના ભાગરૂપે પોરબંદરની મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ટેન્કર ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે સ્થળનું નિરીક્ષણ કરીને સર્વે કર્યો। બ્રિજ પરથી ટેન્કરને કેવી રીતે નીચે ઉતારવું તે બાબતે અભ્યાસ કરવામાં આવ્યો। સર્વેની કામગીરી કરીને 2 દિવસ પછી ટેન્કરને બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવશે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 21 દિવસ પૂર્ણ થયા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના દરમિયાન એક ટેન્કર બ્રિજ ઉપર લટકી ગઈ હતી અને આજની તારીખમાં પણ આ ટેન્કર ત્યાં લટકેલી છે। હદના વિવાદને લઈને આ ટેન્કર 21 દિવસ વીતવા છતાં પણ બ્રિજ ઉપર લટકી રહી છે। ત્યારે માલિકની વેદના મુખ્યમંત્રીએ સાંભળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ જિલ્લા વહીવટીતંત્રને સોંપી હતી અને હવે રહીને આણંદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે આ ટેન્કર ઉતારવા માટે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ પોરબંદર સ્થિત મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને જવાબદારી સોંપી છે અને તેના ભાગરૂપે જ આજે આ ટીમ અહીંયા ગંભીરા બ્રિજ પર આવી હતી અને સર્વે કર્યો હતો। ત્યારબાદ હવે 2 દિવસ દરમિયાન આ ટેન્કરને ઉતારવાની કાર્યવાહી હાથ ધરાશે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।